નમસ્કાર મારા પ્રિય કુંભ રાશિના મિત્રો, જો તમે હાલમાં યુએસએ અથવા યુકેમાં રહો છો અને છેલ્લા કેટલાક સમયથી જીવનમાં અજીબ સંકેતો અનુભવી રહ્યા છો, તો આજનો આ વિડિયો તમારા માટે જ છે. કારણ કે 12 મે 2026 18 મે 2026 વચ્ચે બ્રહ્માંડ તમારી જિંદગીમાં એક એવો બદલાવ લાવવા જઈ રહ્યું છે જે કદાચ તમે લાંબા સમયથી ઈચ્છી રહ્યા હતા. આ સમય દરમિયાન તમારી કિસ્મત, પૈસા, નોકરી, પ્રેમ અને પરિવાર સાથે જોડાયેલી ઘણી મોટી ઘટનાઓ બની શકે છે. અને ખાસ કરીને 14 મેની રાત્રે 9:30 વાગ્યા પછી તમને એક એવો સંકેત મળી શકે છે જે તમારી જિંદગીની દિશા બદલી શકે છે. તેથી આ વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો. અને જો તમે સાચા દિલથી ભગવાન અને રાશિફળમાં વિશ્વાસ રાખો છો તો હમણાં જ વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. કુંભ રાશિના લોકો સ્વભાવથી ખૂબ જ બુદ્ધિશાળી અને લાગણીશીલ હોય છે. તેઓ બહારથી ખૂબ મજબૂત દેખાય છે, પરંતુ અંદરથી ઘણી વખત એકલા અનુભવતા હોય છે. ખાસ કરીને જ્યારે તેઓ પોતાના દેશથી દૂર યુએસએ અથવા યુકે જેવી જગ્યાએ રહેતા હોય, ત્યારે તેઓના દિલમાં એક અલગ જ ખાલીપો રહેતો હોય છે. છેલ્લા કેટલાક મહિનાથી તમે ઘણી મહેનત કરી રહ્યા છો, છતાં તમને મનગમતું પરિણામ મળતું નથી. ઘણી વખત એવું લાગે છે કે નસીબ તમારું સાથ નથી આપી રહ્યું, પરંતુ હવે ગ્રહોની સ્થિતિ ધીમે ધીમે તમારા પક્ષમાં આવી રહી છે. 12 મે પછીનો સમય ખાસ કરીને નોકરી અને કરિયર માટે ખૂબ જ શુભ માનવામાં આવી રહ્યો છે. ઘણા કુંભ રાશિના લોકો જે લાંબા સમયથી નવી નોકરી, પ્રમોશન અથવા સેલેરી વધારાની રાહ જોઈ રહ્યા હતા, તેમને હવે સારા સમાચાર મળી શકે છે. ખાસ કરીને આઈટી, હેલ્થકેર, બિઝનેસ અને ફાઇનાન્સ ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આ સમય સોનેરી તક લઈને આવી રહ્યો છે. જો તમે કોઈ નવી શરૂઆત વિશે વિચારી રહ્યા છો, તો બ્રહ્માંડ તરફથી હવે તમને ગ્રીન સિગ્નલ મળી રહ્યું છે. પ્રેમ સંબંધોની વાત કરીએ તો ઘણા કુંભ રાશિના લોકોના જીવનમાં એક ખાસ વ્યક્તિ ફરીથી પાછી આવી શકે છે. કોઈ જૂનો સંબંધ ફરી શરૂ થઈ શકે છે, અથવા કોઈ એવી વ્યક્તિનો મેસેજ આવી શકે છે જેને તમે લાંબા સમયથી યાદ કરી રહ્યા હતા. જો તમે સિંગલ છો તો આ અઠવાડિયામાં તમારી મુલાકાત કોઈ ખાસ વ્યક્તિ સાથે થઈ શકે છે. ખાસ કરીને 15 મે અને 16 મે પ્રેમ માટે ખૂબ જ શુભ દિવસ માનવામાં આવી રહ્યા છે. બ્રહ્માંડ તમને એ વ્યક્તિ તરફ લઈ જઈ રહ્યું છે જે તમારા દિલને સાચે સમજશે. પૈસાની બાબતમાં પણ કુંભ રાશિના લોકો માટે આ સમય ખૂબ જ મહત્વનો રહેશે. છેલ્લા કેટલાક સમયથી તમે જે આર્થિક તકલીફોનો સામનો કરી રહ્યા હતા, તેમાં હવે ધીમે ધીમે સુધારો જોવા મળશે. કોઈ અટકેલો પૈસો પાછો મળી શકે છે, અથવા કોઈ નવી કમાણીનો રસ્તો ખુલી શકે છે. ખાસ કરીને જે લોકો સાઇડ બિઝનેસ અથવા ઓનલાઈન કામ કરી રહ્યા છે, તેમને અચાનક લાભ મળી શકે છે. 14 મે પછી પૈસાથી જોડાયેલી ખુશખબર મળવાની શક્યતા ખૂબ વધારે છે. ઘણા કુંભ રાશિના લોકો છેલ્લા કેટલાક સમયથી માનસિક રીતે ખૂબ થાકી ગયા છે. બહારથી બધું સામાન્ય દેખાતું હોવા છતાં અંદરથી તેઓ તૂટી રહ્યા હતા. પરંતુ હવે બ્રહ્માંડ તમને નવી ઉર્જા આપવા જઈ રહ્યું છે. આવતા દિવસોમાં તમે વધારે પોઝિટિવ અનુભવશો. તમારું મન શાંત રહેશે અને ઘણા સમય પછી તમને અંદરથી ખુશી અનુભવાશે. ભગવાન તમને બતાવવા માંગે છે કે દરેક ખરાબ સમય પછી સારો સમય જરૂર આવે છે. જો તમે યુએસએ અથવા યુકેમાં સ્ટુડન્ટ તરીકે રહો છો, તો પણ આ સમય તમારા માટે ખાસ રહેશે. અભ્યાસમાં સારા પરિણામ મળી શકે છે. કોઈ યુનિવર્સિટી અથવા કોર્સ સાથે જોડાયેલી સારી ખબર મળી શકે છે. ઘણા વિદ્યાર્થીઓને પાર્ટ ટાઈમ કામ અથવા નવી તક મળી શકે છે, જે તેમના ભવિષ્ય માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. જો તમે લાંબા સમયથી કોઈ અપ્રુવલ અથવા વિઝા સંબંધિત જવાબની રાહ જોઈ રહ્યા છો, તો આ અઠવાડિયામાં પોઝિટિવ સમાચાર મળી શકે છે. પરિવાર સાથે જોડાયેલા મામલાઓમાં પણ સુધારો જોવા મળશે. ઘણા સમયથી જે ગેરસમજ ચાલી રહી હતી, તે હવે દૂર થઈ શકે છે. કોઈ નજીકનો વ્યક્તિ ફરીથી તમારી સાથે જોડાવા માંગશે. ખાસ કરીને માતા-પિતાની તરફથી તમને આશીર્વાદ અને સપોર્ટ મળશે. જો તમે પોતાના પરિવારથી દૂર હો, તો આવતા દિવસોમાં તેમની સાથે વાતચીત વધશે અને દિલનો ભાર થોડો હળવો થશે. કુંભ રાશિના ઘણા લોકો છેલ્લા કેટલાક સમયથી ભગવાન તરફ વધારે આકર્ષિત થઈ રહ્યા છે. વારંવાર કોઈ સંકેત દેખાવા, ખાસ નંબર જોવા અથવા મનમાં અચાનક વિચારો આવવા એ સામાન્ય બાબત નથી. બ્રહ્માંડ તમને કંઈક મહત્વનું સમજાવવા માંગે છે. ખાસ કરીને જો તમને છેલ્લા દિવસોમાં 111, 222 અથવા 777 જેવા નંબર વધારે દેખાઈ રહ્યા હોય, તો સમજજો કે તમારા જીવનમાં એક નવી શરૂઆત થવાની છે. 14 મેની રાત્રે 9:30 વાગ્યા પછીનો સમય ખાસ માનવામાં આવી રહ્યો છે. આ સમયે તમે કોઈ મહત્વપૂર્ણ મેસેજ, કોલ અથવા સંકેત મેળવી શકો છો.
કદાચ આ ઘટના નાની લાગશે, પરંતુ ભવિષ્યમાં તે તમારી જિંદગી માટે ખૂબ મોટી સાબિત થઈ શકે છે. તેથી આ દિવસોમાં મનને શાંત રાખજો અને કોઈ પણ તકને અવગણશો નહીં. ઘણી વખત ભગવાન આપણા જીવનમાં બદલાવ ખૂબ શાંતિથી લાવે છે. જો તમે પોતાનો બિઝનેસ ચલાવો છો તો આવતું અઠવાડિયું તમારા માટે પણ ખૂબ શુભ રહેશે. નવા ક્લાયન્ટ મળી શકે છે અથવા કોઈ જૂનો અટકેલો ડીલ ફરીથી શરૂ થઈ શકે છે. ખાસ કરીને સોશિયલ મીડિયા, યુટ્યુબ, ઓનલાઈન બિઝનેસ અથવા ટ્રેડિંગ સાથે જોડાયેલા લોકો માટે આ સમય લાભદાયક રહેશે. મહેનતનું ફળ હવે ધીમે ધીમે મળવાનું શરૂ થશે. આ સમય દરમિયાન તમારે તમારી આસપાસના નેગેટિવ લોકો પાસેથી થોડું દૂર રહેવાની જરૂર છે. દરેક વ્યક્તિ તમારા માટે સારી વિચારણા રાખતી નથી. કેટલાક લોકો તમારી સફળતા જોઈ શકતા નથી. તેથી તમારી યોજનાઓ દરેક સાથે શેર ન કરશો. ભગવાને તમને જે ખાસ તક આપી છે તેને શાંતિથી આગળ વધારજો. સ્વાસ્થ્યની બાબતમાં પણ થોડું ધ્યાન રાખવાની જરૂર છે. વધારે તણાવ અને ઓવરથિંકિંગ તમારા મન અને શરીર પર અસર કરી શકે છે. પૂરતી ઊંઘ લેવી અને મનને શાંત રાખવું ખૂબ જરૂરી રહેશે. આવતા દિવસોમાં તમે જેટલા પોઝિટિવ રહેશો તેટલું વધારે સારું પરિણામ મળશે. યાદ રાખજો કે સારો વિચાર સારા ભવિષ્યને આકર્ષે છે. ઘણા કુંભ રાશિના લોકો માટે આ સમય આધ્યાત્મિક રીતે જાગવાની શરૂઆત બની શકે છે. તમે અંદરથી અનુભવશો કે ભગવાન તમારી સાથે છે. ઘણી વખત જીવનમાં બધું ખોટું લાગતું હોય છતાં બ્રહ્માંડ આપણને સાચી દિશામાં લઈ જતું હોય છે. કદાચ આ સમય તમારા જીવનનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થાય. આવતું અઠવાડિયું કુંભ રાશિના લોકો માટે માત્ર સામાન્ય સમય નથી. આ એક એવો સમય છે જ્યાં તમારી મહેનત, પ્રાર્થના અને ધીરજનું ફળ મળવાનું શરૂ થશે. ઘણા લોકો જે તમને અવગણતા હતા હવે તમારી સફળતા જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. તમારું આત્મવિશ્વાસ વધશે અને તમે અંદરથી વધુ મજબૂત બનશો. તો મારા પ્રિય કુંભ રાશિના મિત્રો, જો તમે માનો છો કે ભગવાન તમારા માટે કંઈક ખાસ તૈયાર કરી રહ્યા છે તો હમણાં જ કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. અને આવી જ સચોટ રાશિફળ અને ખાસ આગાહીઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો. ભગવાન તમને સુખ, શાંતિ અને સફળતા આપે. ફરી મળીએ એક નવી આગાહી સાથે.